ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોમાં આગળ વધીએ એના સૌથી પહેલાં જાણી લો કે જીપીએસસી તરફથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ 4 નવી અપડેટ આવી છે, જેમાં ડીવાયએસઓની પ્રિલિમ્સની એક્ઝામ કન્સેન્ટ ફોર્મ ભરવા બાબત પણ નોટિફિકેશન આવી છે। મોડી રાત્રે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે। જીએસએસબી તરફથી એક ભરતી છે જેની જગ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે। જીએસઆરટીસી ભરતી તરફથી ગુડ ન્યૂઝ નથી પરંતુ બેડ ન્યૂઝ આવ્યા છે। ડીવાયએસઓ મામલતદારની પરીક્ષાની તારીખ પ્રિલિમ્સ જાહેર થઈ છે, કન્સેન્ટ ફોર્મ પણ ભરાવાના શરૂ થશે એ બાબત વિડીયો બનાવ્યો છે, એકવાર જોઈ લેજો। જાહેરાત ક્રમાંક 240 જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ એક્ઝામની તારીખ જાહેર થઈ છે। તો મેન્સ એક્ઝામના ફોર્મ જીપીએસસીની વેબસાઇટ પર શરૂ થશે, ઉમેદવારો જરૂરથી એના સૂચના સમજી લે। આગળ વધીશું। જુલાઈ 2024ની મોટી ભરતી 14 કેડરોમાં ભરતીની જાહેરાત આવી છે। જાહેરાત ક્રમાંક 126 ફોર્મ ભરાય ન બાકી ઉમેદવારો ફાર્માસિસ્ટની લાયકાતમાં ખૂબ જ મોટો ફેરફાર થયો છે। ડેટા એન્ટ્રી ઓપરેટરની નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતીની જાહેરાત આવી છે, ફક્ત ગુજરાતીઓ માટે 1160 જગ્યાઓ। આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લર્ક ભરતી રિક્રુટમેન્ટ 2025 ગુજરાત। દોસ્તો, જુનિયર ક્લર્ક વિવિધ યુનિવર્સિટીઓની અંદર ભરતી આવી છે, જેમાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે। આજની વિડીયોમાં જે નોટિફિકેશન આવી છે તેની શોર્ટમાં માહિતી આપી દઈએ તો સ્ક્રીન પર અવેલેબલ છે શોર્ટમાં ઇન્ફોર્મેશન। આણંદ કૃષિ યુનિવર્સિટી કે જે આણંદ ખાતે આવી છે, આણંદ જિલ્લામાં, જેનો જાહેરાત ક્રમાંક છે વર્ષ 2025નો પહેલો। પોસ્ટ રહેશે જુનિયર ક્લર્ક, જેમાં આપણે વાત કરી ઓનલાઈન ફોર્મ ભરાશે। સૌ કોઈ મિત્રોએ ધ્યાન રાખવાનું છે। ફોર્મ ભરવાનો આજથી 15 જુલાઈથી શરૂઆત થઈ ગઈ છે, જેની છેલ્લી તારીખ ઓગસ્ટ મહિનાની 11મી રહેશે વર્ષ 2025માં। આગળ વધીએ જગ્યાઓની માહિતી વિશે વાત કરીએ। કુલ ટોટલ 73 જગ્યાઓ પર આ ભરતી થવાની છે। કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ, સૌથી પહેલાં પુરુષોની વાત કરીએ। ઓપન કેટેગરી માટે 37 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 6, એસસીબીસી માટે 16 જગ્યા છે, એસસી માટે 3 અને એસટી માટે 11 જગ્યાઓ પર ભરતી થવાની છે। મહિલાઓની વાત કરીએ, ઓપન કેટેગરીમાં 12 જગ્યા છે, ઈડબ્લ્યુએસમાં 1 જગ્યા છે, એસસીબીસીમાં 5 જગ્યાઓ પર ભરતી થશે, એસસી કેટેગરીમાં 1 પણ જગ્યા નથી, જ્યારે એસટી કેટેગરીમાં 3 જગ્યાઓ પર ભરતી થશે। એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક ઉમેદવારો માટે 7 જગ્યા, જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને 3 જગ્યા રિઝર્વડ કરવામાં આવી છે। તો આ છે કેટેગરી વાઇઝ જગ્યાઓની માહિતી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો દોસ્તો, અહીંયા એપ્લિકેશન ફીના અંદર તમારે ₹1000 પ્લસ બેઝિક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ આપવાના છે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે, જ્યારે ઈડબ્લ્યુ, એસસી, એસટી, એસસીબીસી ₹250, દિવ્યાંગ ઉમેદવારોએ 250, જ્યારે માજી સૈનિક ઉમેદવારોએ 1 પણ રૂપિયો આપવાનો રહેતો નથી। વયમર્યાદા અને લાયકાતની વાત કરીએ તો ઉંમર જાહેરાતના દર્શી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે, એટલે કે 11 ઓગસ્ટ। ઉંમર 20 વર્ષથી ઓછી અને 35થી વધારે હોવી જોઈએ નહીં। આગળ વાત કરીએ વયમર્યાદામાં છૂટછાટની તો સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ। આ ઉપરાંત અહીંયા વયમર્યાદામાં જે છૂટછાટ છે તેના વિશે માહિતી આપવામાં આવી છે। નોંધવા જેવી બાબત એ છે કે 45થી વધારે એજના કોઈ પણ ઉમેદવારો, ભલે તે છૂટછાટ બાદ કર્યા પછી પણ હોય, તો 45થી વધારે એજના ઉમેદવારો અરજી કરી શકશે નહીં। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ શાખામાંથી ગ્રેજ્યુએશન હોવું એટલે કે સ્નાતક હોવું ખૂબ જ ફરજિયાત છે। કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, હિન્દી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ। અરજી ઓનલાઈન વેબસાઇટ છે www.aau.in, તો આ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકો છો। આણંદ કૃષિ યુનિવર્સિટીમાં 73 જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે, તે માટે બેસ્ટ ઓફ લક। ખાસ કરીને દરેક જિલ્લાના ઉમેદવારો આ ભરતીમાં ભાગ લે, અરજી કરે, બીજા સુધી શેર કરે। આ ઉપરાંત આણંદ કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્ક ભરતી રિક્રુટમેન્ટ 2025 ગુજરાતની નોટિફિકેશન સમજવા બદલ આભાર। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।